આજે મારા હૃદયમાં આનંદ સમાતો નથી. ભગવાનની ભક્તિ કરતા કરતા આનંદના સાગર હિલોળે ચડ્યા છે. હજી તો મારે ખૂબ ભક્તિ કરવી છે. આજે મને પરમાત્મા સમક્ષ નૃત્ય પૂજા કરવાના ભાવ છે. દેવી, આપ મન ભરીને ભક્તિ કરો. તમે જરાય કચાશ રાખશો નહીં. દેવી, આપ મન ભરીને ભક્તિ કરો તો જરાય કચાશ રાખશો નહીં. તમને નૃત્ય પૂજાના ભાવ છે તો મને વાજિંત્ર પૂજાના ભાવ છે. હું વીણા વગાડી નૃત્ય પૂજા કરીશ. હું વીણા વગાડી વાજિંત્ર વગાડીશ. હું વીણા વગાડું અને તમે નૃત્ય પૂજા કરો. તમારા મનના ભાવ પૂર્ણ કરો. અહીંયા મંદોદરીને પરમાત્માની નૃત્ય પૂજા કરવી છે તો રાવણને પરમાત્માની વાજિંત્ર પૂજા કરવી છે. જે 17 વેદી પૂજામાં નૃત્ય પૂજા અને વાજિંત્ર પૂજા આવે છે. હવે એ અષ્ટાવક્ર તીર્થ ઉપર રાવણ અને મંદોદરી નૃત્ય પૂજા અને વાજિંત્ર પૂજા કરી રહ્યા છે. આપણે તાળીઓના તાલે એમની ભક્તિમાં જોડાશું. તમારી વાજિંત્ર પૂજા છે એમની નૃત્ય પૂજા છે. રાવણ અને મંદોદરી બંને પોતપોતાની પૂજામાં મશગુલ છે અને અચાનક એ વીણાનો તાર તૂટી જાય છે. રાવણ વિચારે છે કે જો અત્યારે વીણા બંધ કરીશ તો મંદોદરી જે નૃત્યમાં એકતાન થઈ ગઈ છે એનું નૃત્ય અટકી જશે. એટલે એમની પાસે જે વિદ્યા હતી એ વિદ્યા દ્વારા પોતાની જંઘામાંથી એક નસ કાઢે છે અને એક નસ કાઢી અને પેલી વીણાના તાર સાથે એ તાર જોડી દે છે અને એ તાર જોડી અને પોતાનું વીણા વાદન એ રાવણ અંગત રાખે છે. નૃત્ય પૂજા વાજિંત્ર પૂજા બંને ચાલુ છે અને એ ચાલુમાં રાવણ મંદોદરીની નૃત્ય પૂજા અષ્ટાપદ સાથે અમર બની ગઈ. અષ્ટાપદ તીર્થ ઉપર કરેલી ઉત્કૃષ્ટ ભક્તિ અને એ ઉત્કૃષ્ટ ભક્તિ કર્યા બાદ એ બંનેના હૃદયના ભાવો શું છે આપણે એમના મુખે સાંભળીએ. ધન્ય
એ ભાવો